So hey guys, good morning. Welcome back to my new vlogs. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વર્ષના છેલ્લા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ છે 31st વર્ષનો છેલ્લો દિવસ. સાલું એવું નહીં લાગી રહ્યું કે વર્ષને દિવસ બદલી ગયા છે. સમય એવી રીતે જઈ રહ્યો છે જાણે કે આમ આમ હજી અમે હરિદ્વાર ફરવા જાય ને એવું લાગ્યું કે હમણાં જ છે ને પડીને દોડવા રહી હતી ખબર નથી. અને કોરોના લોકડાઉન વિતિન 5 વર્ષ થઈ જાય ખબર પડે. તો આવું ચાલી રહ્યું છે ફટાફટ. આ 2024 જગ્યાએ 2025 કાલ લાગી જશે ખબર નહીં પડે. અને એની જગ્યાએ 2026 બી આવી જશે એવી જ નહીં ખબર પડે. બસ આ ચા સવારમાં થઈ રહી છે. ચા અને ટિફિન બની ગયું છે. દાલ ચાવલ રોટી થોડી ચા. અને આમાં યશભાઈ અત્યારે સૂઈ રહ્યા છે. વાગે કેટલો જો 8:30. અને યશભાઈને હજી કંઈ બસ ઊંઘ ઓકે. આવું તો સહી યશભાઈનું મજાની લાઈફ. ચલો તો મળીએ ચા પીતા પીતા. બાકી જોઈએ શું કરીએ આજે 31નું શું એન્જોયમેન્ટ કરીએ છીએ આજે અને શું મજા માણીએ છીએ બાકી. સો ગાઈસ નીચે આવી ચૂક્યા છીએ અને નીચે આવીને એક દુઃખદ સમાચાર મળે છે કે પેલા 5માંથી એક ગરુડિયું એક્સપાયર થઈ ગયું છે. રાત્રે કંઈક ગાડીમાં ટાયર નીચે આવી ગઈ. ચલો આ લોકો ચણી રહ્યા છે. યશભાઈ આવી ચૂકે. ચલો હવે આપણે નીકળીશું ઓફિસ તરફ. બાકી જોઈએ કેવું રહે છે દિવસ 31st અને 31st પછી 1 જાન્યુઆરી 2025. એક નવો દિવસ, એક નવો સાલ, નવો સાલનો નવો પહેલો દિવસ કેવો રહેશે એ ક્યાં લખવા પડશે યાદ હો. સો ફાઇનલી ગાઈસ ઓફિસ પહોંચી ગયા. ડેશ ચાલુ કરી દીધું છે. મંત્ર વાંચી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतकृष्णाय ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. દાદા 9 વર્ષ કાલથી સારું છે, સારું જાય એ બધાને. હા આપણો ડેસ્ક. કામ ચાલુ કરીએ ફટાફટ. કામ તો જ છે ને બાકી જોઈએ કેવું રહે છે દિવસ લાસ્ટ. સો ફાઇનલી ગાઈસ ઓફિસથી નીકળી ચૂક્યા છીએ. ફટાફટ જઈ ગયા છીએ નીચે કારણ કે આવી ગયા છે યશભાઈ અને રસ્તો બંધ થઈ જવાનો છે એટલા માટે ફટાફટ નીકળવું પડશે. યશભાઈ ચલો ફટાફટ છીએ અમે બેઝિકલી પાર્ટી ઇન ધ સેન્સ કે પીઝા ખાવા જઈ રહ્યા છીએ. બસ એટલું જ છે, બીજું કશું ખાસ છે નહીં. નોર્મલ પીઝા પાર્ટી કરીએ છીએ. પછી જોઈએ આવીને શું કરીએ છીએ વિચારીએ પછી. બાકી તો હાલ તો આ છે કે જઈએ. એકચ્યુઅલી પ્રોગ્રામ નહોતો પણ પ્રોગ્રામ બની ગયો બાય ચાન્સ. અને ઠીક છે જઈએ, આનંદ કરીએ, મજા કરીએ. ચલો ગાઈસ આવી ગયા છે આપણે ટામેટા સૂપ અને હોટ એન્ડ શાવર સૂપ. અમારા હિરેનભાઈ જોડાઈ ગયેલા છે. બોલો ટેસ્ટ બતાવો જલ્દી. ગુડ. તો સૂપનો ટેસ્ટ કરી ગયા છીએ. ટેસ્ટ સારો છે, થોડી તીખાશ ઓછી છે પણ ટેસ્ટ સારો છે. તો હવે આપણે નાસ્તા તરફ પ્રણાય કરીએ. જે સલાડ ને બધું છે જોઈએ કયું કયું છે, શું શું છે એનો ટેસ્ટ કરીએ કેવું કેવું છે. ચલો
બસ જેવું હોય તો ભાઈ મને ફોન કરું ભાઈ જઈએ છે બરાબર છે ટેસ્ટમાં ઓકે. રાજાએ 16 પ્રૂફ આપ્યો. મને કોઈ કહેતો નહીં કેવું 31 મોજ કોઈ આયા નહીં ને 31 તો અહીંયા જ મળીએ પેલા ફોટો પાડ્યો હતો હજુ બરાબર જોડે કાલ તો વહેલા જવાનું ટેસ્ટ લેવાની એટલે પેલા ઇન્ટર્નશીપ આવે ને 8:30 નીકળી જવું પડે નહીં તો 9 વાગે નીકળીએ શાંતિથી. ગાઈસ ફાઇનલી વિલિયમ જોન્સમાંથી નીકળી ચૂક્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ પાછા. જોઈએ બાકી મિત્રોની બેઠક કરીએ તો કેવું રહે છે, મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણા મિત્રોને રજા આપી દીધી છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે. તો બસ આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ આપણે. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે, નવા વર્ષ સાથે, ઘણી બધી વાતો સાથે. અને હા કે રિઝોલ્યુશન આપણે લીધું છે, બધા કહે છે કે આપણે નવા વર્ષનું રિઝોલ્યુશન લઈએ. તો મેં ખાસ લીધું છે કે ફર્સ્ટ આ સરસ મજાનું આને ઓછું કરવાનું અને સેકન્ડ પાર્ટ કે યુટ્યુબમાં સારું એવું મુકામે પહોંચવાનું. આ બે વસ્તુની રિઝોલ્યુશન લીધું છે. જોઈએ કયું સક્સેસ થાય છે. બે રિઝોલ્યુશનમાં જોઈએ. આ તો ઓછું કરવું જ છે. ગણપતિ જે લાગુ છે ને એને ઓછું કરવું છે. એટલે આવતીકાલે 1 જાન્યુઆરી 2025થી એનું કાર્ય ચાલુ થશે અને બને એટલું બહાર ઓછું જમવાનું કરી દેવું છે. બાકી ચલો બધાને હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ આવતીકાલે નવા દિવસમાં મળીએ.